વેલકમ બેક ફ્રેન્ડ્સ. ઇન ધીસ લેક્ચર આપણે સજીવ અને વસ્તી એ ટોપિકની અંદર છેલ્લે પર્યાવરણીય ઘટકો વિશેની આપણે જે ચર્ચા એમાં પૂરી કરી છે, સજીવ અને તેનું પર્યાવરણ. હવે એના પછી આગળ જો આપણે વાત કરીએ તો સજીવો અને ખાસ કરીને એના ઉપર અસર કરતા જે બધા પરિબળો છે એ પરિબળોની અંદર મુખ્ય જે અજૈવિક પરિબળો છે, અજૈવિક પરિબળોની અંદર આપણે અલગ અલગ જે પરિબળો વિશેની ચર્ચા કરી હતી કે તાપમાન હોય, પાણી હોય, એની પ્રકાશ હોય કે જમીન હોય, આ બધા એમાંના અજૈવિક પરિબળો છે. અને આ અજૈવિક પરિબળોની અસર એ આ બધા જ જે કોઈ પણ સમગ્ર જીવસૃષ્ટિ છે, બરાબર, એની ઉપર કેવી રીતે થતી હોય છે. સજીવોની અંદર એવી શું લાક્ષણિકતાઓ જે છે એના પરિણામે એમાં સજીવો પોતે વિકાસ પામતા હોય છે એ બાબતોને અનુલક્ષીને તો એના વિશેની બધી ચર્ચાઓ એની અંદર આપણે કરશું, બરાબર. તો હવે આજના ટોપિકમાં આપણે ચર્ચા કરશું એમાં મુખ્ય અજૈવિક પરિબળો, બરાબર. મુખ્ય અજૈવિક પરિબળો મેં તમને પહેલા કીધું કે અજૈવિક પરિબળોમાં આપણે અલગ અલગ પ્રકારના પરિબળો વિશેની ચર્ચા કરશું, જેમાં અત્યારે આપણે સૌથી પહેલા એમાં વાત કરીએ છીએ તાપમાન, ટેમ્પરેચર, બરાબર. તાપમાન વિશેની આપણે પહેલા વાત કરીએ છીએ. તો આપણે બધા જાણીએ છીએ કે તાપમાન જે છે એ અજૈવિક પરિબળોમાંનું એક અગત્યનું પરિબળ આપણે ગણી શકાય છે. એટલે સૌથી મહત્વપૂર્ણ પરિબળ તરીકે આપણે તાપમાનની ગણતરીમાં લઈ શકાય છે કે તાપમાન જે છે એ એમાંનું સૌથી મહત્વપૂર્ણ, બરાબર, એક સૌથી મહત્વપૂર્ણ પરિબળ છે. આપણે એ પણ જાણીએ છીએ કે સજીવોની અંદર જે કોઈ પણ એમાં અમુક ઋતુ આધારે ફેરફારો જે બધા જોવા મળતા હોય છે એમાં તાપમાન એની ઉપર ઘણો અગત્યનો ભાગ ભજવતો હોય છે. બીજું આપણે એ પણ જાણીએ છીએ કે પર્યાવરણની અંદર જે કોઈ પણ બધા એમાં ફેરફારો જે થતા હોય છે, બરાબર, એ ફેરફારો પણ એની અંદર અલગ અલગ પ્રકારના જે તાપમાન સંબંધિત આપણને એની અંદર જોવા મળતા હોય છે. એટલે પૃથ્વીનું આમ જોઈએ તો સરેરાશ તાપમાન જે છે, બરાબર, એ પણ એની અંદર આપણને બદલાતું રહેતું જોવા મળતું હોય છે. અને એ સિઝન વાઇઝ ઋતુ પ્રમાણેનું તાપમાન જે છે એની અંદર એમાં આપણે બદલાતું રહેતું હોય છે. હવે એની અંદર જો તાપમાન સંબંધિત આપણે વાત કરીએ તો પૃથ્વીની અંદર જે કોઈ પણ અલગ અલગ પ્રકારના જે નિવાસ સ્થાનો છે, જેવાવરણો છે, એની અંદર આપણને અલગ અલગ પ્રકારના અક્ષાંશીય ઢોળાંશને આધારે એનું તાપમાન જે છે તાપમાનમાં ઘણી બધી વિવિધતા જોવા મળતી હોય છે. હમણાં જે આપણે વાત કરી કે પૃથ્વીનું સામાન્ય જે સરેરાશ તાપમાન છે, બરાબર, એ બદલાતું રહે છે. પૃથ્વીનું સરેરાશ તાપમાન એની અંદર બદલાતું રહે છે. કોના આધારે? તો કે ઋતુ આધારે એ બદલાતું રહેતું હોય છે. હવે અહીંયા જે આપણે વાત કરી કે પૃથ્વીની અંદર જો આપણે વાત કરીએ તો એની ભૂમધ્ય રેખા અથવા તો જેને આપણે સામાન્ય રીતે એની વિષુવવૃત્તિ અથવા તો એમાંની જે વિષુવવૃત્તીય રેખાની જો આપણે વાત કરીએ, બરાબર, તો એમાં એની જે વિષુવવૃત્તીય જે રેખા છે અથવા તો જેને આપણે ભૂમધ્ય રેખા તરીકે ઓળખવામાં આવે છે, જો એનાથી આપણે ઉપરની તરફ જઈએ, ઉપરની તરફ એટલે કયા વિસ્તારનો સમાવેશ થાય ભાઈ? તો કે ઉત્તર ગોળાર્ધ. ઉત્તર ગોળાર્ધની અંદર બધા ધ્રુવ પ્રદેશોનો સમાવેશ થાય છે. કોના તરફ? તો કે ધ્રુવ પ્રદેશ તરફ. ધ્રુવ પ્રદેશ, આ ઉત્તર ગોળાર્ધની વાત કરે, બરાબર. એવી જ રીતે એની અંદર નીચે તો કે દક્ષિણ ગોળાર્ધનો સમાવેશ થાય, એમાં બધા દક્ષિણ ગોળાર્ધનો સમાવેશ થાય. તો એમ વિષુવવૃત્તીય રેખાથી જો આપણે ઉપરના તરફ જઈએ તો એમાં તાપમાન જે છે, તાપમાનમાં શું ફેરફાર થાય છે? તો તાપમાનમાં ઘટાડો થાય છે. એટલે અહીંયા એમાં તાપમાન જે છે એ તાપમાન ઘટે છે, બરાબર. અને ઘણું ખરું તાપમાન જે છે આપણને ઉપરની તરફ જતા એ સામાન્ય રીતે 0 સેલ્સિયસની આપણને નજીક પણ જોવા મળતું હોય છે, એના કરતાં પણ ઓછું હોય છે. ભૂમધ્ય રેખા અથવા તો આપણે જેની વિષુવવૃત્તીય રેખાથી જો નીચેના ભાગે વાત કરીએ તો એની અંદર શું થાય છે? તો કે તાપમાનની અંદર વધારો થાય છે, તાપમાન વધે છે. હવે એવી જ રીતે આપણે જો એની અંદર વાત કરીએ કે ભાઈ સપાટ મેદાન જે છે ભૂમધ્ય રેખાના કે વિષુવવૃત્તીય પ્રદેશમાં આવેલા જે કોઈ પણ સપાટ મેદાન છે એ સપાટ મેદાન તરફથી, બરાબર, સપાટ મેદાન તરફથી જ્યારે આપણે ઉપરના જે પર્વતીય જે બધા શિખરો છે એ પર્વતીય શિખરો તરફ જો આપણે જઈએ, ત્યાં પર્વતીય શિખરો તરફ
તો એની અંદર તાપમાનમાં શું થાય છે તો કે એમાંય સેમ વસ્તુ બંનેમાં એ જ અસર કરે છે, બરાબર. આની ઉપર પણ અસર કરે છે અહીંયા, અને એ જ રીતે અહીંયા પણ અસર કરે છે કે સપાટ મેદાનથી જો આપણે પર્વતીય શિખરો તરફ જઈએ, ઊંચાઈ તરફ, તો એની અંદર તાપમાનમાં શું થાય છે, ઘટાડો આવે છે. સેમ એવી જ રીતે જો આપણે એની અંદર એમાં ઉષ્ણકટિબંધીય વિસ્તારોની અંદર જો આપણે જઈએ તો એની અંદર ઉષ્ણકટિબંધીય પ્રદેશોની અંદર શું થાય છે કે રણ પ્રદેશની અંદર શું થાય છે તાપમાનમાં, એમાં સપાટ મેદાનથી જો આપણે ઉષ્ણકટિબંધીય પ્રદેશ, ઉષ્ણકટિબંધીય વિસ્તાર, બરાબર, અથવા તો જો આપણે રણ પ્રદેશની વાત કરીએ કે રણ પ્રદેશ, એના તરફ જો આપણે જઈએ, બરાબર, તો એની અંદર તાપમાનમાં શું થાય છે, વધારો થાય છે. પણ અહીંયા એ જ બાબત લાગુ પડે છે. હવે અહીંયા જે તાપમાન છે એ તાપમાન વિષુવવૃત્તીય રેખાથી ઉપરની તરફ જઈએ તો એ 0 સેલ્સિયસની નજીક પણ હોય છે, અને રણ પ્રદેશની બધા વિસ્તારની અંદર જો આપણે વાત કરીએ તો એમાં 50 સેલ્સિયસ સુધી પણ તાપમાન જે છે, બરાબર, એ 50 સેલ્સિયસ સુધીનું પણ આપણને એમાં જોવા મળતું હોય છે. એટલે એનો અર્થ એ થાય કે ઋતુ પ્રમાણે ઉનાળાની અંદર જો આપણે વાત કરીએ તો અહીંયા તાપમાન જે છે એ એમાં ઊંચું હોય છે, જ્યારે અહીંયા આપણે જો વાત કરીએ ધ્રુવ પ્રદેશોની અંદર તો ત્યાં તાપમાન જે છે ઘણું નીચું હોય છે શિયાળાના ખાસ એવા દિવસો. એટલે આ રીતે તાપમાનની અંદર પણ આપણને ઘણા બધા ફેરફારો જે છે જોવા મળતા હોય છે, બરાબર. પછી એમાં આના કરતાં પણ જો વધારે તાપમાન જે છે એ ક્યાં હોય તો કે ગરમ પાણીના જે કોઈ પણ ઝરણા હોય કે ગરમ પાણીના ઝરા હોય, અથવા તો પૃથ્વીના પેટાળની અંદર સમુદ્ર પેટાળમાં, ખાસ કરીને સમુદ્ર પેટાળની નીચેના ભાગેથી ઘણો વિસ્તાર જે છે એ સીધો એમાં ઘણા ઊંચા તાપમાન સંબંધિત જે બધા એમાં એના પાણીના જે ઉષ્ણ ઉર્જાના જે નિકાલ માટેના જે વહેણ હોય, બરાબર, ત્યાંનો જે વિસ્તાર એમાં જે જોવા મળતો હોય છે, તો ત્યાં એમાં પૃથ્વીના પેટાળની અંદરનો લાવા જે છે એ લાવા, બરાબર, એની અંદરથી લાવાની જે ઉષ્મા જે છે, જળ ઉષ્ણ જેને આપણે કહી શકાય, એ જળ ઉષ્ણતાનું જે નિકાલના જે માર્ગો છે ત્યાં તાપમાન સામાન્ય રીતે આપણને 100 સેલ્સિયસ સુધીનું પણ એમાં જોવા મળી શકતું હોય છે. એટલે એની અંદર આવા જે જલ ઉષ્ણ માર્ગ, બરાબર, અને બીજું કે એમાં જે કોઈ પણ ગરમ પાણીના ઝરા, એમાં તાપમાન જે છે સામાન્ય રીતે આપણને એમાંનું 100 સેલ્સિયસ સુધીનું પણ જોવા મળતું હોય છે, બરાબર, 100 સેલ્સિયસ સુધીનું પણ હોય છે. એટલે આવી રીતે આને બધા તાપમાન જે છે સંદર્ભમાં આપણને અલગ અલગ પ્રકારની જે લાક્ષણિકતાઓ જે છે જોવા મળતી હોય છે, અને એ તાપમાન ઉપર જ દરેકે દરેક વનસ્પતિઓ અને પ્રાણીઓ જે છે એનું જે ભૌગોલિક વિસ્તરણ છે, બરાબર, જીઓગ્રાફિકલ જે આખું ડિસ્ટ્રીબ્યુશન છે, એ મુખ્યત્વેનો આધાર જે છે આ રીતના તાપમાન અને એના ઉપર પણ આપણને રહેતો જોવા મળતો હોય છે. સામાન્ય રીતે જો આપણે એની અંદર વાત કરીએ ભાઈ, તો ઉદાહરણ તરીકે સમજીએ કે આપણે જેમ અહીંયા રણ પ્રદેશની અંદર જોવા મળતા જે કોઈ પણ એમાંના પ્રાણીઓ હોય, જેમ કે ઊંટને આપણે ધ્યાનમાં લઈએ તો ઊંટ જે છે એ કંઈ આપણને બરફ આચ્છાદિત વિસ્તારમાં તો નથી જોવા મળતું. એવી જ રીતે આપણે વાત કરીએ કે આપણા અહીંયા વિસ્તારની અંદર જેમ આપણે આંબાનું વૃક્ષ આપણે સમશીતોષ્ણ કટિબંધની અંદર જોવા મળતું હોય છે, તો આ જ આંબાનું વૃક્ષ જે છે કોઈ કેનેડા કે એની અંદરના જે એવા બધા અમુક જે રાષ્ટ્ર છે કે જ્યાં આપણને ખૂબ ઠંડા પ્રદેશો, બરાબર, એ જર્મની છે, કેનેડા છે, તો એવા વિસ્તારોની અંદર આંબાના ઝાડ નથી જોવા મળતા. કેમ તો કે આંબાના વૃક્ષ જે છે એ વૃક્ષને અનુકૂળ તાપમાન જે છે એ સમશીતોષ્ણ કટિબંધીય વિસ્તારોની અંદર છે. એમ ત્યાં જોવા મળતા જે બધા જંગલો છે, બરાબર, એ જંગલો બરફ આચ્છાદિત વિસ્તારમાં જે જોવા મળતા બધા પાઇનના જે જંગલો છે, તો એ બધા જંગલો આપણને એ જ વિસ્તારમાં જોવા મળે છે, આપણે અહીંયા નથી જોવા મળતા એ પ્રકાર. એમ એવી જ રીતે ત્યાં જોવા મળતા જે પ્રાણીઓ છે બરફ આચ્છાદિત વિસ્તારમાં, જેમ કે બર્ફીલો દીપડો, જેને આપણે સ્નો લેપર્ડ તરીકે ઓળખી શકાય, તો આ સ્નો લેપર્ડ બર્ફીલો દીપડો જે છે આપણને એ જ વિસ્તારમાં જોવા મળે છે, બરાબર. એ આપણે અહીંયા જે દીપડો જોવા મળે છે એ જુદો છે, ત્યાંનો બર્ફીલો દીપડો જોવા મળે છે એ જુદો છે. એટલે આવી રીતે ત્યાંના પ્રાણીઓ અહીંયા નથી જોવા મળતા, અહીંયાના પ્રાણીઓ કે વનસ્પતિ એવી રીતે ત્યાં એ વિસ્તારમાં નથી સર્વાઈવ થઈ શકતી, નથી ઉગી શકતી. તો દરેકે દરેક સજીવોનું જે વિસ્તરણ છે, ભૌગોલિક વિસ્તરણ, એ પણ મુખ્યત્વે આવી જ રીતે એમાં તાપમાન આધારિત પણ જોવા મળતું હોય છે. દરિયાની અંદર પણ જો આપણે વાત કરીએ ખાસ કરીને, તો એમાંની અમુક માછલીઓની કેટલીક જાતિઓ એવી છે, જેમ કે ટૂના માછલી, આપણે ઉદાહરણ લઈએ તો ટૂના માછલી જે છે ઉષ્ણકટિબંધીય વિસ્તારોની અંદર એમાં જ જોવા મળતી હોય છે, બરાબર. એ ત્યાંથી આગળ નથી જઈ શકતી, કેમ કે એની પરિસ્થિતિ જે છે ત્યાંની, બરાબર, એ એને ફેવરેબલ નથી, અનુકૂળ નથી. એટલે
ઉષ્ણકટિબંધીય વિસ્તારોની અંદર આપણે સહેલાઈથી એને આપણે શિકાર કરી શકીએ છીએ. એટલે આવી રીતે અલગ અલગ પ્રકારના સજીવો જે છે એ જુદા જુદા પ્રકારના વિસ્તારની અંદર એનું જે ડિસ્ટ્રીબ્યુશન છે, ભૌગોલિક જે આપણને એમાં વિસ્તરણ જે જોવા મળતું હોય છે, એ ભૌગોલિક વિસ્તરણ પણ આપણને મુખ્યત્વે એના તાપમાન સંબંધિત જે બાબતો છે એના ઉપર આપણને અસરકારક જોવા મળતી હોય છે. બીજી આપણે વાત કરીએ કે તાપમાન, બરોબર, એ તાપમાન જે છે એ તાપમાન જે શરીરમાં થતી અલગ અલગ પ્રકારની જે ચયાપચયિક જે કોઈ પણ પ્રક્રિયાઓ છે, જે રાસાયણિક પ્રક્રિયા છે, બરોબર, એ પ્રક્રિયા પર ખાસ એમાં અસરકારક જોવા મળે છે, કારકતા દર્શાવે છે. એનું કારણ એ છે કેમ કે આ બધી પ્રક્રિયાઓ ઉત્સેચકો ઉપર આધારિત હોય છે અને ઉત્સેચકો ચોક્કસ પ્રકારના તાપમાને જ એ પોતાનું સક્રિય સ્થિતિ દર્શાવતો એક્ટિવેટ થતા હોય છે અને જો એને પર્યાપ્ત તાપમાન ન મળે તો પછી એ એમાં કાર્યરત રહેતા નથી, નિષ્ક્રિય બની જતા હોય છે. એટલે આવી રીતે ચયાપચયિક જે બધી બાબતો જે છે એ બાબતોની અંદર પણ તાપમાન એમાં ખાસ અગત્યનો ભાગ ભજવતો આપણને જોવા મળતો હોય છે. દેહધાર્મિક પ્રક્રિયાઓ, ચયાપચયિક પ્રક્રિયાઓ, એના ઉપર પણ તાપમાન જે છે ઘણું અસરકારક પરિબળ તરીકે જોવા મળતું હોય છે. હવે જે વિસ્તારની અંદર આ બધા પ્રાણીઓ જે આપણને જોવા મળતા હોય છે, બરોબર, એના આધારે આપણે એની અલગ અલગ પ્રકારના તાપમાન સંબંધિત પ્રાણીઓના સમૂહ, અહીંયા આપણે એને બે સમૂહની અંદર આપણે પ્રાણીઓને વિભાજિત કરીએ. અહીંયા વાત કરીએ છીએ આપણે તાપમાન સંબંધિત, બરોબર, તાપમાન સંબંધિત પ્રાણી સમૂહ. તો અહીંયા બે રીતે એના બે પ્રકાર પાડવામાં આવે છે, જેના સામાન્ય રીતે બે પ્રકાર પાડવામાં આવે છે, બરાબર. હવે એમાંનો પહેલો પ્રકાર જે છે જેને આપણે કહીએ છીએ પૃથુતાપી અથવા તો એને આપણે યુરીથર્મલ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો પહેલો પ્રકાર જે છે એમાંનો, બરાબર, જેને આપણે કહીએ છીએ પૃથુતાપી યુરીથર્મલ. પૃથુતાપી સજીવો કોને કહેશું, બરાબર? પૃથુતાપી સજીવો જે છે, યુરીથર્મલ સજીવો આપણે કોને કહીશું? તો જે સજીવો વધુ તાપમાન જે છે એ સહન કરવાની ક્ષમતા ધરાવતા હોય અને એ વધુ તાપમાને પણ વૃદ્ધિ પામવાની ક્ષમતા ધરાવતા હોય તો એને આપણે પૃથુતાપી અથવા યુરીથર્મલ સજીવ તરીકે કહીશું. એટલે એ વધુ તાપમાન, બરાબર, વધુ તાપમાને એ વૃદ્ધિ પામી શકતા હોય છે, વૃદ્ધિ પામતા હોય એમ જે તાપમાન સહન કરી શકતા હોય એને આપણે યુરીથર્મલ સજીવો તરીકે ઓળખવામાં આવતા હોય છે, બરાબર. એટલે આપણે એને યુરીથર્મલ, એટલે જે એમાં વધારે તાપમાન સહન કરી શકતા હોય છે એને આપણે યુરીથર્મલ તરીકે ઓળખવામાં આવે છે. એમાં ખાસ કરીને જો આપણે વાત કરીએ તો ગુલાબ છે, નારંગી છે અને બાકીના બધા આમ તો સસ્તન વર્ગના જે સજીવો છે એનો સમાવેશ એની અંદર કરવામાં આવે છે, બરાબર. ઉદાહરણ તરીકે જો એમાં આપણે વાત કરીએ કે એની અંદરના કયા કયા સજીવો છે, તો ગુલાબ છે, સસ્તન વર્ગના પ્રાણીઓ છે, સસ્તનો, આ બધાનો સમાવેશ એની અંદર આપણે કરીશું. એટલે આ યુરીથર્મલ અથવા એને આપણે પૃથુતાપી તરીકે ઓળખવામાં આવે છે. और બીજું જે છે એમાં એને આપણે કહીએ છીએ તનુતાપી અથવા તો એને આપણે સ્ટીનોથર્મલ તરીકે ઓળખવામાં આવે છે. તો બીજો પ્રકાર જે છે, બરાબર, એને આપણે તનુતાપી અથવા એને આપણે સ્ટીનોથર્મલ. સ્ટીનોથર્મલ એટલે શું? અહીંયા આપણે શું વાત કરી કે ભાઈ જે વધુ તાપમાને વૃદ્ધિ માટેની ક્ષમતા ધરાવતા હોય. હવે આ જે છે વધારે એમાં તાપમાન સહન કરવાની ક્ષમતા ધરાવતા હોતા નથી, એટલે ઓછા તાપમાનના ક્ષેત્ર પૂરતી જ મર્યાદિત હોય, બરાબર. એટલે ઓછા તાપમાન ક્ષેત્ર પૂરતી અથવા ક્ષેત્ર પૂરતા એ મર્યાદિત હોય છે. એનો અર્થ શું થાય કે આ ઓછું તાપમાન સહન કરવાની ક્ષમતા ધરાવતા હોય છે, બરાબર. જેમ કે ઠંડા પ્રદેશોની અંદર જે સજીવો વસવાટ કરતા હોય છે અને વનસ્પતિઓની અંદર વાત કરીએ તો અમુક ભેજવાળા ઠંડા પ્રદેશોમાં જોવા મળતા હોય, જેમ કે આપણે ખાસ કરીને એની અંદર ઓર્કિડની એની વાત કરીએ ઉદાહરણ તરીકે, જો અહીંયા આપણે જોઈએ એમાં સમજીએ કે ઓર્કિડ, તો આ ઓર્કિડ છે, એવી રીતે પેગ્વિન છે, બરાબર, પેગ્વિન છે અને ઘણા અમુક ઉભયજીવીઓ પણ એવા છે કે જેનો પણ સમાવેશ આપણે એની અંદર કરવામાં આવી શકે છે, જેમ કે મગર ને એ બધાનો પણ સમાવેશ એની અંદર કરી શકાય છે, બરાબર. મગર છે, અજગર છે, અમુક આવા સજીવોનો પણ એમાં આપણે અમુક સરીસૃપનો પણ સમાવેશ એની અંદર થઈ શકે છે.
એને આપણે સ્ટીનોથર્મલ એટલે કે તનુતાપી સજીવો તરીકે એમાં ઓળખવામાં આવે છે. એટલે આ રીતે મોટાભાગની જે કોઈ પણ વનસ્પતિઓ છે, વનસ્પતિઓ અને પ્રાણીઓ જે છે, બરાબર, એની જાતિનું મુખ્યત્વે જે વિસ્તરણની આપણે વાત કરીએ, જીઓગ્રાફિકલ ડિસ્ટ્રીબ્યુશન, એ સામાન્ય રીતે આ તાપમાન જે છે એ તાપમાન ઉપર મુખ્યત્વે એની અંદર આપણને આધારિત ગણી શકાય છે. વનસ્પતિની અંદર પણ આપણે જો વાત કરીએ એમાં તો ઘણી બધી વનસ્પતિઓ કે જે તાપમાન અને સંદર્ભે આપણે વાત કરીએ, વૃષ્ટિપાત અને તાપમાન એના સંદર્ભે અલગ અલગ પ્રકારના જે કટિબંધીય વિસ્તારોની અંદર ઉગતી હોય છે, જેમાં ઘણા એમાં કાંટાવાળા પાનખર જંગલો હોય કે સદાહરિત લીલા જંગલો હોય, બરાબર, એ બધા અલગ અલગ પ્રકારના જંગલોની અને એની જે ગોઠવ આખી જેમાં જે ઉત્પત્તિ છે, બરાબર, એની જે આખી સજીવોનું રહેઠાણ છે એ પણ એના ઉપર આપણને આધારિત જોવા મળતું. બીજી જો આપણે વાત કરીએ તો આપણે બધા એ પણ જાણીએ છીએ કે ભાઈ દિવસે ને દિવસે અત્યારે ગ્લોબલ વોર્મિંગને પરિણામે એમાં તાપમાનમાં શું થતો આપણને જોવા મળે છે, ફેરફાર થતો જાય છે, બરાબર. એટલે તાજેતરમાં આપણે જો વાત કરીએ બધી કે હાલના સમયમાં ગ્લોબલ વોર્મિંગના પરિણામે શું થાય છે એમાં કે પૃથ્વીનું જે તાપમાન છે એ તાપમાનમાં ફેરફાર થાય છે, બરાબર. એટલે એ તાપમાન જે છે લાંબો સમય સુધી એમાં સ્થાયી હોતું નથી. તાપમાનની અંદર આપણને ફેરફાર એમાં થતો જોવા મળતો હોય છે. અને આ ફેરફારને પરિણામે ઘણા પક્ષીઓ અને પ્રાણીઓ જે એમાં સ્થળાંતરિત પામતા હોય, સ્થળાંતરિત થતા હોય છે, એમાં એના માટે આ ઘણો બધો ચિંતાનો વિષય આપણે ગણી શકાય છે, બરાબર. અને જેની અસર જે છે એ અસર એમાં વનસ્પતિ અને પ્રાણીઓના વિસ્તરણ પર એના વિસ્તરણ પર પડે છે. એટલે આવી રીતે આપણે એના પ્રાણીઓ વનસ્પતિઓનું વિસ્તરણ જે છે એ પણ આપણે ગ્લોબલ વોર્મિંગ અને તાપમાનમાં થતા ફેરફારોને પરિણામે ઘણું બધું એમાં આપણને નુકસાનકારક અથવા તો હાનિકારક આપણે એમાં ગણી શકાય છે. વનસ્પતિની અંદર જો આપણે વાત કરીએ, બરાબર, કે ભાઈ વનસ્પતિમાં તાપમાન અગત્યની એક પ્રક્રિયામાં ભાગ ભજવે છે. આપણે પણ જાણીએ છીએ કે તાપમાન એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા હોય એમાં પણ અગત્યનો ભાગ ભજવે છે. પ્રકાશ સંશ્લેષણ હોય, એવી જ રીતે એની અંદર ઉત્સ્વેદનની પ્રક્રિયા હોય, ઉત્સ્વેદન, બરાબર, આ બધી પ્રક્રિયાઓ છે એ તો એની અંદર એમાં અગત્યનો ભાગ ભજવે છે. આ જ રીતે એમાં જે ફિનોલોજી, જેને આપણે એની જૈવ ઋતુકીય જે બધા ફેરફારો છે એ ફેરફારો અને એટલે સામાન્ય રીતે પ્રક્રિયાઓ થતા ફેરફારો, બરાબર, અને પ્રક્રિયાઓ પર એ ઘણું અસરકારક પરિબળ છે, અથવા તો ઘણો અસરકારક એ પરિબળ તરીકે આપણને એની અંદર જોવા મળે છે. એટલે આ બધી જ પ્રક્રિયાઓ જે છે, બરાબર, એ પણ આપણને વનસ્પતિઓની અંદર કે પ્રાણીઓ દરેકમાં આપણને એ બધા જ ફેરફારો એની અંદર જોવા મળતા હોય છે. આટલું જ નહીં, ઘણા બધા પ્રાણીઓના ઈંડાની અંદરથી જે કોઈ પણ બચ્ચાનો જન્મ થશે એ બચ્ચા નર કે માદાનો જે એમાંનો જે લિંગભેદ અથવા તો જે કોઈ પણ તફાવત આપણને જે જોવા મળતો હોય છે એ પણ તાપમાન ઉપર આપણને આધારિત અમુક પ્રાણીઓની અંદર પણ જોવા મળી શકે છે. એટલે આવી રીતે તાપમાન એ વિવિધ પ્રકારની જે કોઈ પણ પ્રાણીઓની દેહધાર્મિક પ્રક્રિયાઓ હોય, એનું જૈવિક વિસ્તરણ હોય, બરાબર, અલગ અલગ પ્રકારના સજીવોની અંદર જે બધા જ પર્વતીય શિખરો પ્રમાણે એમાં અલગ અલગ પ્રકારના જે કટિબંધિત વિસ્તારો બધા નક્કી કરવામાં આવતા હોય છે. એટલે એ રીતે તાપમાનની અંદર આવા જુદા જુદા પ્રકારના જે સજીવો છે, સજીવોના બધાના પ્રકાર પણ આપણે એની અંદર એમાં જુદા પાડી શકાય છે. એટલે એ સજીવોની અંદરના જે આપણે ભણી ગયા છે ઓલરેડી કે સમતાપી ને અસમતાપી સજીવોને બધા એ તાપમાન ઉપર પણ આપણને એમાં આધારિત જોવા મળતા હોય છે. તો અહીંયા આપણે વાત કરી એ મુખ્ય જૈવિક પરિબળ જે છે, મુખ્ય જૈવિક પરિબળોમાંનું એક પરિબળ, બરાબર, અને એ પરિબળ શું થયું? તાપમાન, બરાબર, ટેમ્પરેચર. એના વિશેની આપણે એમાં ચર્ચા કરી. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એનું બીજું એક અગત્યનું પરિબળ પાણી, એના વિશેની આપણે એમાં વાત કરીશું.